કડીમાં રાષ્ટ્રપ્રેમનો મહાકુંભ, 3000મી વધુ દીકરીઓ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે કડી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ડીજે કન્યા વિદ્યાલય નાની કડી ખાતેથી આ યાત્રા પ્રસ્થાન કરી અને દેશપ્રેમ તથા રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ સર્જાયો। ડી રાજા વિદ્યા સંકુલ અને શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ કેમ્પસના જુદા જુદા સંકુલોની 3000 કરતાં પણ વધુ દીકરીઓએ આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે આગળ વધતી દીકરીઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું। 2 અતિવાસ્તવથી પણ વધુ લાંબી આ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળના પ્રમુખ શ્રી કરસનભાઈ, તમામ ટ્રસ્ટીગણ તથા સ્ટાફ અને વહીવટી મિત્રોએ આ યાત્રાને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। આ તિરંગા યાત્રાએ કડી શહેરમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યેના ગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવી। રિપોર્ટર આશિષ પટેલ, તેજ નેત્ર ન્યૂઝ કડી। જય હિન્દ, વંદે માતરમ।